નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. વડોદરા શહેરના દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે શિનોર તાલુકાના સાદલી ગામના લોકો વૃદ્ધ આવાસ યોજનાના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેરના દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે શિનોર તાલુકાના સાદલી ગામના લોકો વૃદ્ધ આવાસ યોજનાના મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી. શિનોર તાલુકાના સાદલી ગામે માવુડાના આવાસના મકાનોને લઈને જે 5,000 રૂપિયા લઈને બીજાના આવાસના મકાનોને ફાળવણી કરવામાં આવ્યા છે અને બીજા લોકોને આવાસ યોજનાના મકાનોથી વંચિત કરવામાં આવ્યા હતા. તે અંતર્ગત આજે શિનોર તાલુકાના સાદલી ગામના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જણાવ્યું હતું કે અમને કોઈ પણ સરકારી યોજનાનો લાભ મળ્યો નથી, જેથી આજે અમે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. અગાઉ પણ આવાસ વૃદ્ધ મકાનો લઈને રજૂઆત કરી હતી, પરંતુ આનું નિવારણ આવ્યું ન હતું, જેથી આજે ફરી વખત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. સંદર્ભમાં મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. શિનોર તાલુકામાં જે આવાસો હમણાં સુધી અમને નવો રેકોર્ડ જોયા છે ફળવાઈ છે એ ખોટા લાભાર્થીઓને મળી છે, બરાબર છે, અને સાચા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે. તેના અનુસંધાનમાં અમે અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમે ઘણા બધા ફોર્મો ભર્યા છે, તો છતાં બી એનું કોઈ સોલ્યુશન કે અમારે કોઈ સરકારી લાભ મળ્યો નથી. કેમ કે આ વચ્ચેટિયા 5,000 રૂપિયા લઈને આ જે આવાસો પાસ કરાવે છે એના અનુસંધાનમાં અમારા જેવા જે જરૂરિયાતમંદો છે એ લોકોનું લાભ અટકી ગયો છે. એના માટે કોઈ સરકારી લાભ મળ્યો નહીં અમને. શિનોર ગામમાં કેટલા વર્ષોથી રહો છો ને? શિનોર તાલુકાના સાદલી ગામ. ઓકે, કેટલા વર્ષોથી રહો છો? જન્મથી. મારી ઉંમર મિનિમમ 42. મકાનનું મૂલ્ય નથી એવું? કોઈ જાતનો સરકારી લાભ મળ્યો નથી આવાસોથી માંડીને કોઈ બી જાતનો. તેને લઈને આજરોજ કલેક્ટર આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એટલે અમે કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે જે જરૂરિયાત છે, જે સાચા લાભાર્થીઓ છે એને લાભ મળે અને જે ખોટા જે બધા જે હમણાં જે આવાસો આવી છે એ રદ કરીને જે સાચા છે સર્વે કરીને નવેસરથી બધું બધાને લાભ મળે એ જ આશા. જય ભારત. હા, બીજી વસ્તુ એ કે અગાઉ બી અમે કેટલા વર્ષથી ફોર્મો ભરીને આ રજૂઆતો કરી છે, તો તાલુકામાંથી જ અમારા ફોર્મો કાં તો પંચાયતની અમારા ફોર્મો રદ થઈ જાય છે. આ લોકો અમને કોઈ જાતનો સાચો રસ્તો બતાવતા નહીં અને કોઈ જાતનો વિકાસ અમારો થયો નથી. જય ભારત. 5,000 રૂપિયા લીધા એ ભાઈ કોણ છે? હવે એમાં વચ્ચેટિયા છે સાહેબ, એટલે અમારું નામ તો બોલાવી ના, પણ વચ્ચેટિયા 5,000 રૂપિયા લઈને જે કામ કર્યું છે એમના કામો થયા છે, પણ